રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા 5 પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા 5 પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું। રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણની ઉપસ્થિતિમાં પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું। રાધનપુર હાઈવે રામલલ્લા ચોક નજીક અલગ અલગ 5 જગ્યાએથી રામ સેવા સમિતિ દ્વારા ઠંડુ અને મીઠું પાણીની અને વિસામાની વ્યવસ્થા સાથે 5 પાણીની પરબોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા તથા લોકોને છાયામાં બેસવા માટેની વ્યવસ્થા શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરાતા રાધનપુર નગરજનોએ પણ શ્રી રામ સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો। અલગ અલગ દાતાના સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિ રાધનપુરમાં કરવામાં આવે ત્યારે આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુર નગરપાલિકાના નગર સેવક રમેશજી ઠાકોર અને શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી તેમજ પપ્પુભાઈ માનસી અને રાધનપુર રામ સેવા સમિતિના સદસ્ય સુરભી ગૌશાળાના સભ્યો અન્ય નગરજનો દાતાઓ ઉપસ્થિત રહ્યા। રાધનપુર ખાતે રામ સેવા સમિતિ દ્વારા અગાઉ પણ 2 પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે નવી 5 પરબનું ઉદ્ઘાટન કરવામાં આવતા રાધનપુર ખાતે ગ્રામ સેવા સમિતિ દ્વારા 7 પાણીની પરબ અને વિસામો શરૂ કરવામાં આવ્યો, જેનો લાભ ભર ઉનાળે અને હાલની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને આનો લાભ મળી રહેશે ત્યારે નગરજનોએ પણ શ્રી રામ સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। ખૂબ આજે આનંદની વાત એ છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આજે રામ સેવા સમિતિ દ્વારા અને જે દાતાઓએ 5 પરબોનું આજે સુંદર આયોજન કર્યું છે, ઓપનિંગ કર્યું છે, એ સૌ પ્રથમ તો હું દાતાઓને ખૂબ જ એને અભિનંદન આપું છું કે પાણીની પરબ તથા વિસામો અહીંયા એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આજ પવિત્ર દિવસે રામનવમીના દિવસે આજે 5 પરબોનું એકી હારે એ ઓપનિંગ થયું છે, ઉદ્ઘાટન થયું છે। એમાં રામ સેવા સમિતિ અને જે દાતાઓએ જે આ પરબ પૂર્ણ કર્યું છે ખરેખર એ ભાગશાળી છે, કારણ કે આ ઉનાળાની ગરમીમાં એ પાણી અતિ મહત્ત્વનું છે। ખાવાનું એક ટાઈમ ના મળે તો ચાલે, પણ એ પાણી પીવાનું મળી રહે એના માટે દાતાઓએ ઉદાર હાથે